ચાલો આજે એક એવી શાળાની વાત કરીએ જ્યાં એક મોટી સમસ્યા ઊભી થઈ અને એનો ઉકેલ પણ એટલો જ જોરદાર રીતે શોધી કાઢવામાં આવ્યો. આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ એકદમ પ્રેરણાદાયક કેસ સ્ટડી છે. વિચારો તો ખરા, શું થાય જ્યારે એકસાથે 24 વિદ્યાર્થીઓ સ્કૂલે આવવાનું જ બંધ કરી દે? અને ના, આ કોઈ મનઘડંત સવાલ નથી. આ એક સાચી ઘટના હતી. એક એવી સમસ્યા જેણે આખી સ્કૂલને, ત્યાંના શિક્ષકોને વિચારતા કરી દીધા હતા. તો ચાલો આ આખા મામલાની ઊંડાણમાં જઈએ અને જાણીએ કે આખરે આ રહસ્ય ઉકેલાયું કઈ રીતે. આ આખી વાત છે ગાંધીનગરની. અને જુઓ, આ કોઈ એકલ-દોકલ વ્યક્તિનું કામ નહોતું. અહીં તો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જેવી મોટી સંસ્થાઓનો સપોર્ટ હતો. અને એમના જ સહયોગથી ત્યાંના શિક્ષકોની એક ટીમે આ પડકારને ઉપાડી લીધો. તો આ કહાણીનો પહેલો ભાગ છે એક શાળાનું વણ ઉકેલાયેલું રહસ્ય. જગ્યા હતી પાલજ સરકારી પ્રાથમિક શાળા. અહીં નાના ભૂલકાઓથી લઈને ધોરણ 8 સુધીના પૂરા 24 વિદ્યાર્થીઓ એવા હતા જેઓ લાંબા સમયથી સ્કૂલે જ નહોતા આવતા. હવે જુઓ, 24નો આંકડો કદાચ નાનો લાગે, પણ એ શાળા માટે, એ શિક્ષકો માટે આ માત્ર એક નંબર નહોતો. આ તો ભવિષ્ય હતું જે ક્લાસરૂમમાંથી ગાયબ હતું. એટલે સ્વાભાવિક છે કે આ એક બહુ જ મોટી ચિંતાનો વિષય બની ગયો હતો. ઓકે, તો પ્રોબ્લેમ તો ખબર પડી ગઈ, પણ સવાલ એ હતો કે હવે કરવું શું? આનો ઉકેલ કઈ રીતે લાવવો? અને બસ અહીંથી જ વાત આગળ વધે છે એક ખાસ ટૂલ તરફ, એક ખાસ પદ્ધતિ તરફ. આ પદ્ધતિનું નામ છે ક્રિયાત્મક સંશોધન, એટલે કે એક્શન રિસર્ચ. હવે આ કોઈ બહુ ભારેખમ વૈજ્ઞાનિક પ્રયોગ જેવી વસ્તુ નથી. એકદમ સિમ્પલ છે. એનો મતલબ એ થાય કે જે લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે એ લોકો જ એનો અભ્યાસ કરે અને એને સુધારવાનો રસ્તો શોધે. એમ સમજો કે કરીને શીખવાની આ એક બહુ જ પાવરફુલ રીત છે. અને મજાની વાત તો એ છે કે આ કોન્સેપ્ટ કંઈ નવો નથી. છેક 1957માં ડૉક્ટર સ્ટીફન કોરીએ આની વાત કરી હતી. પણ જુઓ, વર્ષો જૂનો આ સિદ્ધાંત પાલજની શાળામાં કેવી રીતે કામે લાગ્યો? ફેબ્રુઆરી 2025માં આ શિક્ષકોએ એમની તપાસ શરૂ કરી અને માનશો નહીં, ફક્ત 2 જ મહિનામાં એપ્રિલ 2025 સુધીમાં તો પરિણામો પણ સામે આવવા લાગ્યા. તો હવે કોઈ પણ સમસ્યાને ઉકેલવી હોય તો એના મૂળ સુધી તો પહોંચવું જ પડે, બરાબર ને? એટલે આ ટીમે એ જ કર્યું. એમણે એ જાણવાની કોશિશ કરી કે આખરે સાચા કારણો શું હતા. બાળકો સ્કૂલે કેમ નથી આવી રહ્યા? અને જ્યારે એમણે તપાસ કરી ત્યારે ખબર પડી કે કોઈ એક કારણ નહોતું. કારણોની તો આખી એક લાંબી લિસ્ટ હતી. જેમ કે અમુક બાળકોને ભણવામાં જ રસ નહોતો પડતો, કેટલાકના માતાપિતાની આર્થિક સ્થિતિ સારી નહોતી, કેટલાક બાળકો તો બાળમજૂરી કરવા મજબૂર હતા, તો વળી અમુકને ઘરે નાના ભાઈ બહેનને સાચવવા કે ઘરકામ માટે રોકી લેવામાં આવતા હતા. સ્કૂલમાં કોઈ મજેદાર એક્ટિવિટીઝ નહોતી અને ઘણા માતાપિતાને તો શિક્ષણનું મહત્વ જ નહોતું સમજાતું. મતલબ સમસ્યા જે ઉપરથી દેખાતી હતી એના કરતાં અનેક ગણી ઊંડી હતી. ચાલો, કારણો તો હવે સામે હતા. હવે સમય હતો એક્શન લેવાનો. તો આ શિક્ષકોએ શું કર્યું? એમનો પ્લાન શું હતો? ચાલો જોઈએ. એમણે એકદમ જોરદાર 6 મુદ્દાનો એક્શન પ્લાન બનાવ્યો. પહેલું, ભણતરને રસપ્રદ બનાવ્યું, એટલે કે ચોપડીઓની બહાર જઈને નવી રીતે ભણાવવાનું શરૂ કર્યું. બીજું, માતાપિતાને પણ આમાં જોડ્યા. એમની સાથે રેગ્યુલર મીટિંગ કરી અને સ્કૂલનું મહત્વ સમજાવ્યું. ત્રીજું, સ્કૂલમાં મજા આવે એવું વાતાવરણ બનાવ્યું. રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધાઓ બધું જ શરૂ કર્યું. ચોથું, જે બાળકો નિયમિત આવે એમને શાબાશી આપી, ઇનામ આપ્યા. એકદમ પ્રેમભર્યો માહોલ બનાવ્યો. પાંચમું, દરેક બાળકની પરિસ્થિતિને અલગથી સમજીને એમને મદદ કરી. અને છઠ્ઠું, જે બહુ જ જરૂરી હતું, મફત પાઠ્યપુસ્તકો, શિષ્યવૃત્તિ અને ભોજન જેવી વ્યવહારિક મદદ પણ પૂરી પાડી. ખરેખર દરેક મુદ્દો સીધો સમસ્યાના મૂળ પર જ વાર કરતો હતો. અને હવે વાર્તાનું સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ. આટલી બધી મહેનત કરી, આખો પ્લાન બનાવ્યો, પણ શું એ સફળ થયો? પરિણામ શું આવ્યો? ચાલો જોઈએ. એકદમ સીધી વાત. પ્લાન પહેલા અને પ્લાન પછી સ્થિતિમાં જમીન આસમાનનો ફરક આવી ગયો હતો. જે સમસ્યા વર્ષોથી ચાલી રહી હતી એનો ઉકેલ ફક્ત 2 મહિનામાં દેખાવા લાગ્યો હતો. જુઓ, ફેબ્રુઆરી 2025માં આ 24 વિદ્યાર્થીઓની એવરેજ હાજરી કેટલી હતી ખબર છે? ફક્ત 23%. મતલબ કે
4માંથી માંડ એક જ બાળક સ્કૂલે આવતું હતું. આ આંકડો જ બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર હતી. અને પછી ફક્ત 2 જ મહિનામાં એપ્રિલ 2025માં એ જ 24 વિદ્યાર્થીઓની એવરેજ હાજરી સીધી ઉછળીને પહોંચી ગઈ 77% પર. વિચાર તો કરો, 23%થી સીધા 77%. આ ખરેખર એક જબરદસ્ત સફળતા હતી. આ એ વાતનો પુરાવો છે કે જો સાચા મનથી પ્રયત્ન કરવામાં આવે ને તો કશું પણ બદલી શકાય છે. આ ચાર્ટ પર એક નજર નાખો. 23%થી સીધા 77%. આ ખાલી આંકડા નથી, આ એ 24 બાળકોનું ભવિષ્ય છે જે પાછું ક્લાસરૂમમાં આવ્યું. આ એક તસવીર જ આખી કહાણી બયાન કરી દે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ સફળતા મળી એ તો બહુ મોટી વાત છે, પણ એમાંથી શું શીખવા મળ્યું? આનો લાંબા ગાળે શું અર્થ થાય છે એ સમજવું પણ એટલું જ જરૂરી છે. આ આખા રિસર્ચ પેપરની શરૂઆત એક બહુ જ સુંદર વાક્યથી થાય છે. રાષ્ટ્રનું ભવિષ્ય તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે, અને પાલક-શાળાના શિક્ષકોએ તો ખરેખર આ વાતને સાબિત કરી બતાવી. અને સૌથી સારી વાત શું હતી ખબર છે? કે આ કોઈ એકાદ વારનો ચમત્કાર નહોતો. એમણે નક્કી કર્યું કે આ સફળતાને ટકાવી રાખવી છે. એટલે રોજની એસેમ્બલીમાં નવી પ્રવૃત્તિઓ ચાલુ રાખી, અઠવાડિયામાં 3 વાર સ્પોર્ટ્સનું આયોજન કર્યું, માતા-પિતા સાથે મીટિંગો ચાલુ રાખી, બાળકોને પ્રોત્સાહન આપવાનું પણ ચાલુ રાખ્યું, અને જેમને જરૂર હતી એમને મદદ કરવાનું પણ ચાલુ રાખ્યું. મતલબ કે આ સુધારાને એમણે સ્કૂલ સિસ્ટમનો એક ભાગ જ બનાવી દીધો. એટલે આ આખી વાત ફક્ત એક સ્કૂલની નથી. આ તો એક મોડેલ છે, એક ઉદાહરણ છે કે કેવી રીતે એકદમ ફોકસ સાથે સ્થાનિક સ્તરે કરેલા પ્રયત્નોથી મોટી સામુદાયિક સમસ્યાઓ પણ ઉકેલી શકાય છે. આ પાઠ માત્ર પાલજ માટે જ નહીં, પણ દરેક સમાજ માટે, દરેક ગામ અને શહેર માટે છે. અને અંતે આ આખી વાત આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે. આપણી આસપાસ, આપણા સમાજમાં એવી કેટલી સમસ્યાઓ છે જે બસ આવા જ એક એક્શન રિસર્ચની, આવા જ થોડા સમર્પિત પ્રયાસોની રાહ જોઈ રહી છે?